દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુરના પાનેલી ગામે નદીમાં ફસાયેલા 3 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 2 કલાકથી નદીમાં ફસાયેલા 3 લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી અને આ માટે સ્થાનિક પ્રશાસન સાથે મળીને સાંસદ પૂનમ માડમ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી આપી હતી। 3 લોકોના રેસ્ક્યુ માટે રસ્તામાં પાણી હોવાથી એનડીઆરએફ પહોંચવામાં સફળ ન થતું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। ભારે વરસાદના કારણે 3 લોકો અહીં ફસાઈ ગયા હતા અને આ ઉપરાંત ભારે વરસાદના કારણે કલ્યાણપુર તાલુકામાં કેશવપુરા ગામે પાણીમાં ફસાયેલા 4 વ્યક્તિઓને તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય સમયથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને આ બધાની વચ્ચે આ હેલિકોપ્ટરનો વિડીયો છે એ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। પૂનમબેન માડમના મદદથી આ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પૂનમબેન માડમે નિવેદન આપ્યું છે, શું કહી રહ્યા છે સાંભળીએ। નમસ્તે। પાર્લામેન્ટ સત્ર હોવાને લીધે હું અત્યારે અમદાવાદથી દિલ્હી જાઉં છું, પણ જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદને લીધે અત્યારના પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે। હું સર્વે નાગરિકોને વિનંતી કરું છું કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો સ્થળાંતર કરે અને કોઈ પણ જ્યાં પાણી ભરાવાની સંભાવના હોય અથવા પાણીના જે સ્ત્રોત હોય, નદી નાળા એ વિસ્તારોમાં જવું ટાળે, એની નજીક જવાનું ટાળે, કારણ કે હજી પણ અતિ ભારે વરસાદની આગાહી છે। જ્યાં કલ્યાણપુર તાલુકામાં અત્યારના ટંકારિયા, પાનેલી, કેનેડી અને કેશુપર આ ગામમાં જ્યાં નાગરિકો ફસાયેલા છે ત્યાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે। એરફોર્સની પણ મદદ અત્યારે ચોપર રેસ્ક્યુ માટે લેવામાં આવી છે। અમે બધાય તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ। આખું તંત્ર તમને મદદરૂપ થવા માટે પણ સુસજ્જ છે। ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ પણ ખૂબ જાગૃત રહ્યો। હાલ પૂરતું ક્યાંય પણ બહાર નીકળવાનું અથવા નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળો એવી અપીલ સાથે આવતી 24 કલાક આપ સૌ ખૂબ જ ધ્યાન રાખો એવી વિનંતી સાથે આપ સૌ સુરક્ષિત રહ્યો એવી પુનઃ અપીલ। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં વરસાદ પડ્યો છે અને આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતના 2 ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્રમાં વરસાદે સપાટો બોલાવતા કેટલાય ગામો બેટમાં ફેરવાઈ ગયા છે। ઉનાનો મછુંદરી ડેમ પણ આખરે ઓવરફ્લો થયો છે। આ સાથે જ ગીરમાં પણ ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે। ગીર સોમનાથ અને જૂનાગઢના લગભગ ડેમો ઓવરફ્લો થવાની સ્થિતિમાં આવી ગયા છે। ત્યારે ગુજરાત તક પણ આપણે એ જ અપીલ કરે છે કે જરૂર ના હોય તો વરસાદમાં બહાર ન નીકળજો, ટાળજો નીકળવાનું અને સેફ રહેજો। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। આ સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે લોગિન કરો અમારી વેબસાઇટ ગુજરાતતક.in। નમસ્કાર, ટેક કેર ગુજરાત।